નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીં ખૂબ જ મહત્વની એવી કેળવણી નિરીક્ષક એક્ઝામમાં પૂછાયેલા આરટીઈ એક્ટ 2009માંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં આપણે આગળના વિડીયોમાં 2026માં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં આપણે 10 પ્રશ્નો ભણ્યા હતા. આજના આ વિડીયોમાં આપણે 2026ના બાકી રહેલા 3 પ્રશ્નો અને એના સિવાયમાં 2025ના પેપરમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, શાળા વ્યવસ્થા સમિતિ દ્વારા શાળા વિકાસ પ્લાન બનાવવામાં આવે છે. આ પ્લાન કઈ બાબતો માટે આધારનું કામ કરે છે? જેમાં ઓપ્શન છે એ માળખાકીય સુવિધા માટે, બી છે આયોજન અને અનુદાન માટે, સી શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ માટે, ડી છે આધુનિકરણ અને ટેકનોલોજી માટે. આ વાત આપણે કલમ નંબર 22માં કરી હતી. જોઈએ એનો જવાબ શું આવે તો કે આયોજન અને અનુદાન માટે. ત્યારબાદ આવે છે આરટીઈ અધિનિયમ સંદર્ભ નીચેના વિધાનો વિચારો. તો કીધું પેલું વિધાન છે ધોરણ 1 થી 5 માટે કામકાજના દિવસો 200 અને શિક્ષણના કલાકો 800. બીજું છે ધોરણ 1 થી 5 માટે કામકાજના દિવસો 220 અને શિક્ષણના કલાકો 800. ત્રીજું છે ધોરણ 6 થી 8 માટે કામકાજના દિવસો 200 અને શિક્ષણના કલાકો 1000. ચોથું છે ધોરણ 6 થી 8 માટે કામકાજના દિવસો 220 અને શિક્ષણના કલાકો 800. આ વિશે આપણે વાત અનુસૂચિમાં કરવામાં આવેલી છે. તો કે આની અંદર ઓપ્શન આપ્યા. ઓપ્શન એ છે પેલો વાક્ય 1 અને 2 બંને સાચા, બી તો કે વાક્ય 2 અને 3 બંને સાચા, સી 1 અને 4 બંને સાચા, અને ડી છે ફક્ત 1 સાચું. તો જોઈએ જવાબ શું આવે તો કે ફક્ત 1 સાચું. તો કે ધોરણ 1 અને 5 માટે કામકાજના દિવસો કેટલા છે 200 અને શિક્ષણના કલાકો કેટલા છે 800. જો ધોરણ 6 થી 8માં કામકાજના દિવસો 220 હોય અને શિક્ષણના કલાકો કેટલા હોય છે 1000 હોય છે. આ આપણે વાત અનુસૂચિમાં પણ કરી હતી. હવે જોઈએ આગળનો પ્રશ્ન. હવે આરટીઈ એક્ટ એમેન્ડમેન્ટ્સ બાબત નીચેની વિધાનો વિચારો. તો કે આની અંદર આરટીઈ એક્ટમાં થયેલા સુધારો બાબતે નીચેની વાત કરવાની છે. તો કે પહેલું છે વર્ષ 2017ના સુધારાથી શિક્ષકોની લાયકાત મેળવવામાં સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. વર્ષ 2019ના સુધારાથી ફક્ત ધોરણ 8 માટે નો ડિટેક્શન પોલિસી રદ કરવામાં આવી. ત્રીજું વાક્ય છે વર્ષ 2019ના સુધારાથી ધોરણ 5 અને ધોરણ 8માં નો ડિટેક્શન પોલિસી રદ કરવામાં આવી. આ આપણે સુધારામાં વાત કરવામાં આવી હતી. તો આની અંદર જોઈએ કયું વિધાન છે એ સાચું છે. તો કે વિધાન 1 અને 3 સાચા છે. જ્યારે બીજા વિધાનમાં શું છે તો એમાં એવું કીધું કે વર્ષ 2019ના સુધારાથી ફક્ત ધોરણ 8 માટે નો ડિટેક્શન પોલિસી રદ કરવામાં આવી. આ ધોરણ 8 માટે નહીં પણ ધોરણ 8 અને 5 માટે કરવામાં આવી હતી. હવે ત્યારબાદ આપણે જોઈએ કે વર્ષ 2025ની કેળવણી નિરીક્ષકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આગળના જે પ્રશ્નો આપણે જોયા હતા એ વર્ષ 2026ની એક્ઝામમાં પૂછાયેલા હતા. તો હવે પેલું છે એની અંદર આરટીઈ એક્ટ 2009ની કલમ 14 હેઠળ બાળકોની પ્રવેશની કઈ જોગવાઈ કરવામાં આવેલ છે? તો કે ઓપ્શન એ છે બાળકોને શારીરિક શિક્ષા પર પ્રતિબંધ, ઓપ્શન બી છે બાળકને પ્રવેશ માટે ના પાડી શકાય નહીં, ઓપ્શન સી છે પ્રવેશ માટે માથાદીઠ ફી, ઓપ્શન ડી ઉંમરની સાબિતીના અભાવે પ્રવેશનો ઇનકાર કરી શકાય નહીં. તો કોની વાત કરવામાં આવી હતી તો કે કલમ નંબર 14 પ્રમાણે તો કે ઉંમરની સાબિતીના અભાવે આપણે પ્રવેશનો ઇનકાર કરી શકાય નહીં. હલો ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન. આરટીઈ એક્ટ 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે કામકાજના વાર્ષિક કેટલા દિવસ નક્કી થયેલા છે? આગળ પણ આ વાત કરવામાં આવેલી હતી. તો કે ઓછામાં ઓછા 180 દિવસ, બી છે વધુમાં વધુ 250 દિવસ, સી છે ઓછામાં ઓછા 220 દિવસ, ડી છે વધુમાં વધુ 200 દિવસ. તો શું જવાબ આવશે? આપણે આ અનુસૂચિનો પ્રશ્ન છે. તો કે ઓછામાં ઓછા 220 દિવસ હોય છે. ત્યારે ધોરણ 5માં છે એ 1 થી 5 માટે કેટલા દિવસો હોય છે? તો કે 200 દિવસ હોય છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ આગળના પ્રશ્નો. પ્રશ્ન 3 તો કે આરટીઈ એક્ટ 2009ની કલમ 28 મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈઓ કરવામાં આવેલી
છે? તો કે એ છે શિક્ષકોને ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. પછી બી છે વિદ્યાર્થી શિક્ષક નો ગુણોત્તર. સી છે શિક્ષકોની ફરજો. અને ડી છે શાળા વિકાસ યોજના. હવે આમાં આપણે જોઈએ તો 28માં કોની વાત કરી? તો કે શિક્ષકોને ખાનગી ટ્યુશન પર પ્રતિબંધની વાત કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર એ કલમ નંબર 25માં વાત કરવામાં આવી હતી. જ્યારે શિક્ષકોની ફરજ છે એ કલમ નંબર 24માં વાત કરવામાં આવી હતી. અને શાળા વિકાસ યોજના છે એ કઈ કલમમાં છે? તો કે કલમ નંબર 22ની અંદર એની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે પ્રશ્ન આગળ જોઈએ તો કે પ્રથમ ધોરણથી 5મા ધોરણ માટે 120થી 200 બાળકો એ કેટલા શિક્ષકો મળવાપાત્ર થશે? અહીં 200 મેકઅપ થાય, 200 વિદ્યાર્થી થાય એટલે શિક્ષકોનું મેકઅપ આપણે 1:40 ગણવાનું છે. જો આપણે 1:40 ગણીશું તો એનો જવાબ શું આવશે? અહીં 5 આવે છે. ત્યારબાદ આપણે જોઈએ 5મું, પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ગના આરંભથી તારીખથી કેટલા મહિનાની રહેશે? તો કે 6 મહિના. બી છે 3 મહિના. સી છે 2 મહિના. એ ઓપ્શન હતો 6 મહિના. બી ઓપ્શન હતો 3 મહિના. સી ઓપ્શન હતો 2 મહિના. અને ડી ઓપ્શન હતો 4 મહિના. તો અહીં શું આવશે? 6 મહિના આવશે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે શાળામાં નજીકમાંથી તમામ બાળકોની પ્રવેશની નોંધણી અને સત્તા હાજરી સુનિશ્ચિત કરવાની કામગીરી કોના દ્વારા કરવાની રહે છે? તો કે મુખ્ય શિક્ષક. સી છે જિલ્લા શિક્ષણ સમિતિ. ડી છે શાળા વ્યવસ્થાપન સમિતિ. તો અહીંયા કોની હોય છે? તો કે શાળા વ્યવસ્થાપન સમિતિની આ કામગીરી રહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. આરટી એક્ટ 2009ની જોગવાઈ પ્રમાણે એકેડેમિક કેલેન્ડર કયા સત્તાધીશ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે? તો કે એ છે સમગ્ર શિક્ષા દ્વારા. અહીંયા સી અને બી અડાવડા થઈ ગયા. સી છે લોકલ ઓથોરિટી. બી છે જીસીઈઆરટી દ્વારા. ડી છે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા. તો કે અહીંયા આવશે લોકલ ઓથોરિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ શાળાની માન્યતા યાદી પાછી ખેંચી લીધા બાદ જો કોઈ સંચાલક શાળા ચલાવતો હોય તો તે કિસ્સામાં સક્ષમ સત્તાધિકારી કેટલા રૂપિયા સુધીનો દંડ કરી શકે છે? આપણે તેની વાત આપણે કઈ કલમમાં કરી હતી માન્યતા? તો કે કલમ નંબર 18માં. તો કે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં, આ કલમની અંદર વાત કરી હતી. અથવા તો કોઈ વ્યક્તિની માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપશે અથવા ચલાવશે અથવા માન્યતા પાછા ખેંચી લીધા પછી જો પણ શાળા ચાલુ રાખે તો તેને રૂપિયા 1 લાખ સુધીનો દંડ કરવામાં આવે છે. આવું આપણે કલમ 18માં ભણ્યા હતા. હવે જોઈએ આગળ તો કે પ્રશ્ન 9. આરટી એક્ટ 2009ના અસ્તિત્વમાં આવ્યા બાદ કોઈ શિક્ષકની લાયકાતના ધારાધોરણ પ્રમાણે લાયકાત ન ધરાવતા હોય તો તેને કેટલા સમયમાં લાયકાત મેળવી લેવી જોઈએ? તો આ વાત આપણે કેમાં કરી હતી? તો કે કલમ નંબર 23માં. તો એ શું કહેવા માંગે? તો કે શિક્ષકોની નિમણૂકી માટેની લાયકાત અને નોકરીની શરતો. એની અંદર આ વાત કરી હતી કે કોઈ પણ શિક્ષક છે લાયકાત ધરાવતો નથી તો તેમને કેટલા વર્ષની અંદર લેવી પડશે લાયકાત? તો કે 5 વર્ષની અંદર એમને લાયકાત મેળવી લેવી પડશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આરટી એક્ટ 2009 મુજબ નબળા વર્ગનું બાળકોમાં કોનો સમાવેશ થાય છે? આ આપણે કેમાં જોયું હતું? તો કે આપણે પ્રકરણ પહેલામાં તે વ્યાખ્યાઓ જેમાં આપવામાં આવી છે તેની અંદર આપણે વાત કરી હતી. બીજામાં તે તો કે કોને ગણવામાં આવશે? તો લઘુત્તમ મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વાલીનું બાળક છે તેને આપણે નબળા વર્ગનું બાળક કહીએ છીએ. હવે ત્યારબાદ છે નીચેના પૈકી કઈ શાળાનો સમાવેશ નિર્દિષ્ટ વર્ગની શાળામાં થશે? હવે આપણે કલમ કેમાં વાત કરી હતી? કલમ 2માં. પ્રકરણ 1ની કલમ 2માં વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તેમાં પેટા કલમ 6 ની અંદર આપણે નિર્દિષ્ટ વર્ગની શાળાઓનો વાત કરી હતી કે તેમાં કઈ કઈ શાળાઓનો સમાવેશ થાય. તો કે કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય જેવી શાળાઓનો સમાવેશ થાય છે. તો અહીં ઓપ્શન આપેલો છે એ જવાહરલાલ નવોદય વિદ્યાલય,
બી છે જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓ, સી છે અધિકૃત નગરપાલિકા સંચાલિત શાળાઓ, ડી છે અનુદાનિત પ્રાથમિક શાળાઓ. તો અહીં કઈ શાળાઓ આવશે? જવાહરલાલ નવોદય વિદ્યાલય આવશે. ત્યારબાદ જોઈએ આપણે 12 શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? હવે આપણે આ કેમાં વાત કરી હતી? કઈ કલમની અંદર આવી હતી? તો કે કલમ નંબર 22 શાળા વિકાસ યોજના તૈયાર કરવી. તો કે આનો કોની જવાબદારી રહે છે? તો કે શાળા વ્યવસ્થાપન સમિતિ હોય છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ બાળકોના હકને લગતી કોઈ પણ ફરિયાદ સ્થાનિક સત્તાતંત્રને લેખિતમાં માંથી મળેથી કેટલા સમય મર્યાદાને માટે અંગે નિર્ણય લેવાનો રહેશે? તો આપણે એની અંદર જોઈએ. ઓપ્શન એ છે 3 મહિનાની અંદર, ઓપ્શન અહીંયા આગળ પાછળ થઈ ગયા તો કે સી છે 1 મહિનાની અંદર, બી છે 1.5 મહિનાની અંદર, ડી છે 30 દિવસની અંદર. તો આપણે આ વાત કઈ કલમમાં કરી હતી? તો કે પ્રકરણ 6 ના બાળકોના હકના રક્ષણનું, એમાં કલમ નંબર 32 એટલે કે ફરિયાદ નિવારણની અંદર આ વાત કરી હતી, જેમાં હતું કે કોઈ પણ વ્યક્તિ છે લેખિતમાં આપી હોય ફરિયાદ અને એના 3 મહિનાની અંદર જ આનું શું કરવાનું છે? નિર્ણય લેવાનો રહેશે. તો એ જવાબ શું આવશે? 3 મહિના. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. સોનગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના શિક્ષક ધોરણ 6 થી 8 તેમના દ્વારા ભણાવાતા વિષયોનું અઠવાડિયાનું આયોજન કરતી વખતે બાળકોને શીખવા માટેની તૈયારી અને શીખવાના કુલ કેટલા કલાકોનું આયોજન કરશે? આ 2026ની હમણાંની એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને એમને પૂછવાની અલગ અલગ પદ્ધતિથી પૂછેલું છે. અહીં ખાલી ક્યારેક એવું પણ પૂછી શકશે ધોરણ 6 થી 8 ના શિક્ષક તૈયારી સહિતના કેટલા દિવસોનું કલાકોનું આયોજન કરશે? તો અહીં આપણે જોઈએ 1000 કલાક, 34.5 કલાક, બી છે 28 કલાક, સી છે 45 કલાક. તો અહીં જવાબ શું આવશે? તો કે 45 કલાક આવશે. હવે 15મો પ્રાથમિક શાળાના એક શિક્ષક શાળામાં મોડા આવે છે અને વારંવાર શું કરે છે? તો કે સમય પહેલા જતા રહે છે. તેમની સામે આરટી એક્ટ 2009ની કઈ કલમ હેઠળ શિસ્ત વિષયક પગલાં લેવા પડે? તો કે કલમ 21 પ્રમાણે, બી કલમ 22 પ્રમાણે, સી કલમ 23 પ્રમાણે અને ડી કલમ 24 પ્રમાણે. હવે જોઈએ તો કે કલમ 21 છે એ શાળા વ્યવસ્થા સમિતિની વાત કરીએ એસએમસીની, કલમ બી છે એ એસડીપી અને કે શાળા વિકાસ યોજનાની વાત કરીએ, કલમ 23 છે શિક્ષકોની નિમણૂકી માટેની લાયકાત અને નોકરીની શરતોની વાત કરીએ. એટલે સ્વાભાવિક છે આ 3 કલમો આવે નહીં. અને ચોથું છે ડી એટલે કે 24 કલમ 24 શેની વાત કરે? શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણની વાત કરે છે. તો જવાબ શું તમારો આવશે? તો કે કલમ 24 હશે. જો મિત્રો તમને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર અવનવા વિડીયો મેળવતા રહેવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરો, જેથી કરીને તેમને અવનવી માહિતી મળતી રહે. અસ્તુ, જય હિન્દ. છેલ્લે નવા આપણે કંઈક વિડીયો સાથે મળીશું.